Good evening, all of you. Okay, so yes, today I'm going to discuss about the most important vacancies assistant professor, associate professor in Gujarat Technological University. બહુ જ બધા સ્ટુડન્ટ્સ રાહ જોઈને બેઠા હતા કે આસિસ્ટન્ટ પ્રોફેસર કે એસોસિએટ પ્રોફેસરની વેકેન્સી ક્યારે આવશે ઓકે એન્ડ યસ હિયર આર ધ વેકેન્સીઝ ઓકે સો આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ઓલ ડિટેલ રિગાર્ડિંગ ધીસ ઓકે એન્ડ તમે જો નવા હોય આ યુટ્યુબ ચેનલ ઉપર ઓકે તો યસ ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ વી વિલ ગીવ યુ ઓલ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર ડ્રગ ઇન્સ્પેક્ટર ફાર્મસી જેટલી બી એક્ઝામ કોમ્પિટિટિવ એન્ટ્રન્સ એક્ઝામ ગવર્મેન્ટની આવતી હોય છે વી વિલ ગીવ યુ ધ ઇન્ફોર્મેશન ઓકે સો યસ ફર્સ્ટ ઓફ ઓલ હેપી ટીચર્સ ડે ટુ ઓલ ઓફ યુ ઓકે અને આપણે કહેવાને એને કે બિગેસ્ટ ગિફ્ટ છે ફોર ધી ટીચર્સ કે આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસરની વેકેન્સી આવી છે and apart from that Epomine will also give you gift okay so yes stay tuned for the update તો હા ચલો આ વેકેન્સીમાં શું છે let's have a discussion on that ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વેકેન્સીઝ આવી છે એસોસિએટ પ્રોફેસર એઝ વેલ એઝ ધ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસરમાં ફાર્મસીમાં વેકેન્સી છે ઓકે ઓનલી વન વેકેન્સી છે અને that too in SEBC કેટેગરી આસિસ્ટન્ટ પ્રોફેસર છે તો આસિસ્ટન્ટ પ્રોફેસરમાં 3 વેકેન્સી છે કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં એસસીબીસી કેટેગરીમાં એસટી કેટેગરીમાં ઓકે તો 3 વેકેન્સી એમાં બી આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો જનરલ કેટેગરીમાં સ્પેસિફિકલી વુમન લખેલું છે ઓકે તો યસ કે જનરલ કેટેગરીમાં ઓનલી વુમન કેન્ડિડેટ કેન અપ્લાય ઓકે સો યસ મેક શ્યોર કે હા ચલો આ જનરલ કેટેગરીમાં મેલ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કે એસોસિએટ પ્રોફેસર્સ માટે કોઈ વેકેન્સી છે નહીં ઓકે બટ યસ અત્યારે આ સ્મોલ વેકેન્સી 4 વેકેન્સીઝ અત્યારે આવી ગઈ છે ઓકે ફ્યુચરમાં બી ઘણી બધી ગવર્મેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસરની વેકેન્સી આવવાની છે બટ તમે પે સ્કેલ જુઓ પે સ્કેલ બહુ જ હાયર છે આમાં દેખો પે સ્કેલમાં એસોસિએટ પ્રોફેસરની વાત કરીએ ઓકે તો 1,31,000 નો પે સ્કેલ છે ઓકે ધેટ ઇઝ ઓલ્સો ટુ ગુડ એન્ડ આસિસ્ટન્ટ પ્રોફેસર તો આસિસ્ટન્ટ પ્રોફેસરમાં 57,700 નો પે સ્કેલ છે ઓકે તો 57,000 આસિસ્ટન્ટ પ્રોફેસરની બી વાત કરીએ સેલરી 1 લાખ ઉપર પહોંચી જશે ઓકે આટલો સેલરી ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની લાસ્ટ 2023 ની વેકેન્સી હતી ને એમાં બી નહોતો આપ્યો એમાં બી 39,200 રૂપીઝ બેઝિક લેવલનો હતો એ સેવન્થ પે લેવલનો હતો આ 10મા લેવલના પેનો આપી રહ્યા છે ઓકે તો યસ કહેવાય ને કે ઇવન 1% ચાન્સ ઓલ્સો વિલ બી ધેર ઓકે લડી લેવું પડશે તમારે ધેન એન્ડ ધેન યુ વિલ બી એબલ ટુ સિલેક્ટ ઇન ધીસ ઓકે તો સિલેક્શન ક્રાઇટેરિયા એન્ડ શું રહેવાનું છે આઈ વિલ લેટ યુ નો બટ બિફોર ધેટ લેટ મી ટેલ યુ કે હા ચલો આ એક્ઝામની ફોર્મ ફિલઅપ પ્રોસેસ ઓનલાઈન નથી ઓફલાઈન રહેશે ઓકે ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને ફોર્મ ફિલઅપ કરીને 4 સપ્ટેમ્બરથી લઈને 24 સપ્ટેમ્બરનો ટાઈમ છે અને ત્યાં જે એડ્રેસ એ લોકો આપેલું છે જીટીયુ નું આ એડ્રેસ આપેલું છે ત્યાં તમારે કુરિયર કરવાનું રહેશે ઓકે તો ડોન્ટ ફોરગેટ ટુ ડુ ધ કુરિયર અપાર્ટ ફ્રોમ ધેટ ફીઝ આર ઓલ્સો ધેર 590 રૂપીઝ જનરલ કેટેગરી છે એન્ડ યસ કેટેગરી હોય તો ઓકે તો કેટેગરીમાં 295 રૂપીઝ ઓર સમથિંગ છે ઓકે તો વેરી નોમિનલ ફીઝ છે બટ યસ do not miss this opportunity one of the great opportunity છે હું તમને થોડી ઘણી વાત કરું કે હા ચલો ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ઓકે સુરતમાં બી અવેલેબલ છે અપાર્ટ ફ્રોમ ધેટ ગાંધીનગરમાં બી અવેલેબલ છે રાજકોટમાં બીકે મોદી થઈ ગઈ ઓકે એ બધી વેકેન્સીઝ અપ્રોક્સિમેટલી 2011માં આવી હતી ઓકે અને 2011 પછી એવી કોઈ વેકેન્સીઝ આવી નથી અને આ વેકેન્સી અત્યારે આવી છે જીટીયુ સ્કૂલ ઓફ ફાર્મસીમાં આવેલી છે 3 વેકેન્સી તો ગવર્મેન્ટ વેકેન્સી વારે ઘડી નથી આવતી બહુ જ રેરલી આવતી હોય છે ઓકે એન્ડ યસ બહુ શોર્ટ ડ્યુરેશન ઓફ ધ પીરિયડમાં એ લોકો ફોર્મ ફિલઅપ વગેરે કરવાનું કહે છે તમને ખબર પડી ઓકે ફોર્મ ફિલઅપ કર્યા અને આગળ વધી ગયા તો વધી ગયા ઓકે બટ યસ ઇફ યુ વિલ મિસ ધ ઓપોર્ચ્યુનિટી આ ઓપોર્ચ્યુનિટી હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે આવશે ક્યારે નહીં વી ડોન્ટ નો ઓકે બટ સિલેક્શન ક્રાઇટેરિયા શું છે લેટ મી ટેલ યુ સિલેક્શન ક્રાઇટેરિયામાં એસોસિએટ પ્રોફેસર છે ઓકે તો એસોસિએટ પ્રોફેસરમાં એક ક્રાઇટેરિયા રહેવાના છે કે મેઇનલી પીએચડી ડિગ્રી શુડ બી ધેર 8 યર્સનું મિનિમમ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ 8 યર્સનું મિનિમમ એક્સપિરિયન્સમાં તમે ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ બી ચાલશે રિસર્ચ ટીચિંગ કોઈ બી એક્સપિરિયન્સ લાગશે અને અપાર્ટ ફ્રોમ ધેટ એટલીસ્ટ 6 રિસર્ચ પબ્લિકેશન ઇન ગુડ જર્નલ્સ ઓકે તો वो એ જર્નલ્સમાં હોવા જોઈએ ધેટ ઇઝ ઓલ્સો ધેર અપાર્ટ ફ્રોમ ધેટ કોમ્પ્યુટરનું નોલેજ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ એન્ડ ઓલ આવડવું જોઈએ એ બધી વસ્તુઓ તો છે જ આસિસ્ટન્ટ પ્રોફેસરની વાત કરીએ ઓકે નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ક્વોલિફિકેશનમાં ખાલી ને ખાલી લખ્યું છે કે બીફાર્મ એન્ડ એમફાર્મ ઓલ આર એલિજિબલ ઓકે તો વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે કે જે લોકો બીફાર્મમાંથી જે રિસેન્ટલી પાસ આઉટ થયેલા છે અપાર્ટ ફ્રોમ ધી માસ્ટર ડિગ્રી બી જે લોકોએ કરેલું છે
અને થોડો ઘણો એક્સપિરિયન્સ છે રિસર્ચમાં, ઇન્ડસ્ટ્રીમાં, કે જે લોકો અત્યારે એઝ અ ફાર્માસિસ્ટ તરીકે ક્યાંક ને ક્યાંક જોબ કરી રહ્યા છે, રિસર્ચ ઇન્ડસ્ટ્રીમાં છે, વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી, ઓનલી ક્રાઇટેરિયા બીફાર્મ એન્ડ એઝ વેલ એઝ ધ એમફાર્મ લખેલો છે. એન્ડ એટ ધ ટાઈમ ઓફ ધ સિલેક્શન કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ એઝ વેલ એઝ ધ ઇંગ્લિશ અને ગુજરાતી. પે સ્કેલ તમે જુઓ 57,000. ઓકે, આ બેઝિક લેવલનો પે સ્કેલ છે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ બીફાર્મ, આફ્ટર કમ્પ્લીશન ઓફ કહેવાય ને કે 2 to 3 years ઓફ ધ એક્સપિરિયન્સ ઇન આફ્ટર ધ એમફાર્મ. ઓકે, અને જો ક્યાંક ને ક્યાંક તમે રિસર્ચમાં લાગેલા હોય, ક્યાંક ને ક્યાંક ટીચિંગમાં લાગેલા હોય, ઓકે, તો યસ, આ ઓપોર્ચ્યુનિટી મિસ, યુ ડોન્ટ હેવ ટુ મિસ. કેમ કે આ સેલરી તમારો લાખ ઉપર પહોંચી જશે. આટલો સેલરી ડ્રગ ઇન્સ્પેક્ટર ગુજરાતમાં છે એમાં બી નથી મળતો. ઓકે, તો યસ, ધીસ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે ઓનલી 3 વેકેન્સી છે. જનરલ કેટેગરી, એમાં બી સ્પેસિફિકલી વુમન. અપાર્ટ ફ્રોમ ધેટ એસસીબીસી કેટેગરી એઝ વેલ એઝ ધ એસટી કેટેગરી. બટ આ આસિસ્ટન્ટ પ્રોફેસર્સ માટે બહુ જ બધા ફોર્મ ભરાવાના છે. આઈ એમ ડેફિનેટલી ટેલિંગ યુ કે બહુ જ બધા ફોર્મ ભરાશે. એન્ડ યસ, ઇફ યુ વિલ બી લકી, બહુ જ મહેનત કરશો અને આગળ વધશો તો યુ કેન ઓલ્સો બી સિલેક્ટેડ. બટ અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ખાલી ફોર્મ ફિલઅપનો ક્રાઇટેરિયા નથી. આમાં એ કયો ક્રાઇટેરિયા છે, આઈ વિલ લેટ યુ નો. બટ પહેલા જુઓ કે એક ક્રાઇટેરિયામાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લોકો શું માંગ્યું છે? 60% તમારે મિનિમમ માર્ક્સ હોવા જોઈએ. એ તમે બીફાર્મ હશે કે એમફાર્મ હશે. ઓકે, તો આ જે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં આટલી વસ્તુ લખી છે, એની સાથે સાથે એ લોકોએ આ બી લખેલું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં મિનિમમ 60% માર્ક્સ. તો ગ્રેડ પોઈન્ટ પ્રમાણે 6.75 રહેશે. ધેટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી. નેક્સ્ટમાં જઈએ સિલેક્શન પ્રોસેસ. મોસ્ટ સ્ટુડન્ટ્સ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ કે સિલેક્શન ક્રાઇટેરિયા શું છે. હવે સિલેક્શન ક્રાઇટેરિયામાં જે એસોસિએટ પ્રોફેસર છે, ઓકે, કે જેમાં 8 યર્સનો એક્સપિરિયન્સ માંગેલો છે, ટીચિંગ, રિસર્ચ કે ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ માંગેલો છે, અપાર્ટ ફ્રોમ ધ 6 જર્નલ્સ એન્ડ ઓલ, એમાં એ લોકો ડાયરેક્ટલી એપ્લિકેશન જોશે એને સિલેક્ટ કરી લેશે બેઝડ ઓન ધ એપ્લિકેશન કે કેટલા સ્ટ્રોંગ કેન્ડિડેટ છે. અને ક્લિયરલી અહીંયા રાઇટ કરેલું છે કે 8 ટાઈમ્સ. ઓકે, ક્યાંક અહીંયા રાઇટ કરેલું છે કે આઈ વિલ શો યુ ટુ યુ. 8 ટાઈમ એપ્લિકેશન, એક વેકેન્સી છે તો ટોટલ 8 કેન્ડિડેટ 8 ટાઈમ્સ લોકોને સિલેક્ટ કરશે. 8 થી 10 લોકોને બોલાવશે અને એમાંથી ઇન્ટરવ્યુ પ્રોસેસ થશે અને એસોસિએટ પ્રોફેસરનું સિલેક્શન થશે. આના માટે જે આસિસ્ટન્ટ પ્રોફેસરની વેકેન્સી માટે છે, ઓકે, એમાં મેઇનલી ઇન્ટરવ્યુ બેઝડ ઉપર નથી. એમાં મેઇન ક્રાઇટેરિયા છે રિટન એક્ઝામિનેશન. પ્રિલિમિનરી એક્ઝામિનેશન રિટન વિલ બી ધેર. એમાં બી એક્ઝામિનેશનમાં, રિટન એક્ઝામિનેશનમાં પાર્ટ એ રહેશે એઝ વેલ એઝ ધ પાર્ટ બી રહેશે. તો પાર્ટ એમાં 60 મિનિટ્સમાં 50 ક્વેશ્ચન, 50 એમસીક્યુઝ જનરલ સ્ટડીઝમાં રહેવાના છે. હવે જનરલ સ્ટડીઝમાં બધું જ આવી ગયું, કે જીકે આવી ગયું, એપ્ટિટ્યુડ આવી ગયું, રીઝનિંગ આવી ગયું, બધી જ વસ્તુ પૂછાશે. જે બી આપણે ડ્રગ ઇન્સ્પેક્ટર કે ફાર્માસિસ્ટ એક્ઝામમાં જે નોર્મલ જનરલ સ્ટડીઝ હોય છે એ બધું. અને ફાર્મા સ્પેસિફિકલી અહીંયા 100 ક્વેશ્ચન છે. તો 100 ક્વેશ્ચન તમારે ફાર્માના નીકળવા પડશે. બંનેનું પેપર ઇંગ્લિશ મીડિયમ રાખેલું છે. ઓકે, બટ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખો કે અહીંયા 50 ક્વેશ્ચન છે, એના 50 માર્ક્સ છે. અને ફાર્માનું વેટેજ થોડું વધારે છે, એમાં 100 ક્વેશ્ચન છે અને એના માર્ક્સ 200 છે. તો બોસ, એક ક્વેશ્ચનના 2 માર્ક છે, 200 ક્વેશ્ચન ટોટલ આ થશે અને 250 માર્ક્સમાંથી ટોટલ તમારું રિઝલ્ટ બનશે. ઓકે, તો યસ, આ 250 માર્ક્સ આર ગોઈંગ ટુ બી અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પહેલા રિટન એક્ઝામિનેશન થશે. રિટન એક્ઝામિનેશન થયા પછી તમારું શોર્ટ લિસ્ટિંગ ક્રાઇટેરિયા થશે અને એના પછી તમારે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. હવે દેખો, અહીંયા ક્લિયર કટ અહીંયા લખેલું છે સ્કીમમાં, મેરિટ લિસ્ટ સ્કીમમાં એ લોકો શું કરશે? ઓન ધ બેઝિસ ઓફ ધ ફેઝ 1 મેરિટ લિસ્ટ 8 times shortlisted candidates shall be called for the personal interview. ઓકે, તો યસ, વેકેન્સી કેટલી છે? 3 વેકેન્સી છે અને 8 ટાઈમ્સ બોલાવશે એટલે ટોટલ 24 કેન્ડિડેટ્સને લોકો બોલાવશે અને 24 કેન્ડિડેટ્સને એમાંથી એ લોકો ઇન્ટરવ્યુ પ્રોસેસ કરશે અને ઇન્ટરવ્યુ પ્રોસેસ કર્યા પછી એ લોકો શું કરશે કે સિલેક્શન ક્રાઇટેરિયા વિલ બી ધેર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એક વસ્તુ આ છે કે આ તમારું આ જે ફોર્મ છે એ ફોર્મ ડ્યુલી અટેચ્ડ. ઓકે, અહીંયા ઓનલી થ્રુ ધ સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ. ઓકે, ઇટ શુડ રીચ ઓન ઓર બિફોર ધ 1st of the ઓક્ટોબર. ઓકે, તો એ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે આ જે મેઇન તમને વાત કરી, ઓકે, તો મેઇન આમાં ક્રાઇટેરિયામાં એ રીતે રહેશે કે સ્પેસિફિકલી રિટન એક્ઝામિનેશન છે તો રિટન એક્ઝામિનેશનનું 50% વેટેજ રહેશે. એના પછી જે ઇન્ટરવ્યુ રહેશે જે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં, એના ઇન્ટરવ્યુનું બી 50% વેટેજ રહેશે. બંનેનું કમ્બાઇન સ્કોર એ લોકો કેલ્ક્યુલેટ કરશે. then you will be selected. ઓકે, તો ફર્સ્ટ ક્રાઇટેરિયા તમારો કયો રહેશે? written examination. That is the most crucial part. જે 100
ક્વેશ્ચન ફાર્માના રહેશે સબ્જેક્ટ રિગાર્ડિંગ અને 50 ક્વેશ્ચન રહેશે તમારા જીકે રિગાર્ડિંગ. એમાં જો 250 માંથી તમારા હાઈએસ્ટ માર્ક આવ્યા તો 250 માંથી હાઈએસ્ટ માર્ક તમે લઈને આવો તો જ તમે પર્સનલ ઇન્ટરવ્યુમાં જઈ શકશો. પર્સનલ ઇન્ટરવ્યુમાં બી એ લોકો 50% એના કેલ્ક્યુલેટ કરશે, 50% આના કેલ્ક્યુલેટ કરશે, કમ્બાઇન રિઝલ્ટ કરશે સિમિલર વે ડ્રગ ઇન્સ્પેક્ટર કે જે બી મોટી ભરતી થતી હોય એ પ્રમાણે. હવે બહુ જ બધા સ્ટુડન્ટ્સનો એક ક્વેરી ડાઉટ્સ વગેરે હશે. 24 સ્ટુડન્ટ છે ખાલી, એ લોકોને શોર્ટલિસ્ટ કરશે તો અમારો તો ક્યાં ચાન્સ લાગશે, શું હશે શું નહીં. ઓકે, તો લેટ મી બી વેરી ક્લિયર. તમને કહું કે આ વેકેન્સી છે, આટલા હાઈ લેવલની વેકેન્સી છે, બહુ જ બધા સ્ટુડન્ટ્સ આ એક્ઝામિનેશન્સ માટે અપિયર થશે, પ્રિપેર કરશે. કોણ કોણ આવશે એમાં? જે લોકો અત્યારે બહુ જ બધા રિસર્ચ લેવલનો એક્સપિરિયન્સ કરીને બેઠા છે, કે જેને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, 6 વર્ષનો એક્સપિરિયન્સ છે કોઈ બી XYZ ઇન્ડસ્ટ્રીમાં. ઓકે, એ લોકોને એકેડેમિકમાં આવું છે. ઓકે, તો એ લોકો બી આ ફોર્મ ફિલઅપ કરશે. ઓકે, તો બહુ જ બધા રિસર્ચ લેવલના M.Pharm વાળા કે જે M.Pharm વાળા અલગ અલગ જગ્યાએ ફાર્માસિસ્ટની એઝ અ જોબ તરીકે કરી રહ્યા છે, એ લોકો બી આ ફોર્મ ફિલઅપ કરશે. રિસેન્ટલી B.Pharm પાસ આઉટ સ્ટુડન્ટ્સ, M.Pharm પાસ આઉટ સ્ટુડન્ટ્સ, ઓકે, and number of the student will be there for this post. ભલે ખાલી 3 પોસ્ટ છે but competition is very 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 high. કહેવાય ને કે 24 લોકોને સિલેક્ટ કરવાના છે. બટ હવે એક વસ્તુ એ છે કે બહુ બધા સ્ટુડન્ટ્સ વિચારશે, અરે યાર ક્યાં મારું તો 24 લોકોમાં સિલેક્ટ થવાનું જ છે, છોડો ને યાર, ઇટ્સ ઓકે, નહીં કર્યું પ્રિપેરેશન્સ એન્ડ ઓલ. બટ ઓનલી ધ થિંગ ઇઝ ધેટ દિમાગમાં બહુ ક્રિસ્ટલ ક્લિયર આઈડિયા સાથે તમારે એક જ ગોલ સાથે કરવાનું કે ઓકે, વોટ ઇફ 1% ચાન્સીસ વિલ બી ધેર એન્ડ યુ કેન બી વન ઓફ ધેટ. કે હા ચલો એ 24માં તમારું નામ આવશે. ઇન્ટરવ્યુમાં બી એટલા ફેથ સાથે જાઓ કે ઇન્ટરવ્યુમાં આખું તોડી કાઢીશું એન્ડ યસ યુ વિલ બી એબલ ટુ ક્વોલિફાય. ઓકે, અને તમારો ક્યાં નંબર લાગી હશે ખબર બી નહીં પડે. અર્જુનને કહેવાય ને કે અર્જુન બી માછલીની એક જ આંખ ઉપર કોન્સન્ટ્રેટ કરીને બેઠો હતો. તો યુ હાવ ટુ બી ધેટ અર્જુન કે યસ આ 3 સીટ અવેલેબલ છે, 3 સીટમાં લાગી પડો, મંડી પડો. આજે ને આજે બુક્સના જે બી પાસ્ટના જે થોથા અંદર જે માળિયામાં મૂકીને રાખ્યા છે કે તમારી પોતાની પર્સનલ નોટ્સ બનાવી રાખી છે, ઉપાડો અને પ્રિપેરેશન્સ કરવાનું ચાલુ કર્યું તો ત્યારે થશે. ટિકટોક 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 ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. અતઃ અસ્તિ પ્રારંભ. ઓકે, ક્યારે એક્ઝામ આવી જશે, ઓકે, અને ક્યારે જતી રહેશે ખબર બી નહીં પડે. ઘણા વાર તમને એવું લાગતું હશે કે જે લોકો B.Pharm રિસેન્ટલી પાસ આઉટ છે કે M.Pharm રિસેન્ટલી પાસ આઉટ છે, એ લોકો કે યાર અહીંયા તો બહુ મોટા મોટા માથાઓ અહીંયા છે, એ લોકો મારી સાથે કમ્પીટ કરવા માટે આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર કે જે ઓલ ઓવર ગુજરાતમાં કોઈ બી XYZ કોલેજ કરો, એ લોકોનું બી ડ્રીમ હશે કે ગવર્મેન્ટ કોલેજમાં જાય, તો એ બધા બી લોકો અહીંયા આવશે. બહુ બધા લોકોના PhD ચાલતા હશે, તો PhD વાળા કેન્ડિડેટ્સ બી અહીંયા અપ્લાય કરશે. તો ઘણા સ્ટુડન્ટ્સને ફિયર બી થશે M.Pharm વાળા કે ભાઈ મારે તો પાસે ખાલી M.Pharm ની ડિગ્રી છે, why I should prepare for this entrance exam and all. But don't forget, બધા જ લોકો પોતપોતાના અલગ ઝોનમાં હોય છે. ઓકે, અને એ અલગ અલગ ઝોનમાં બધા પ્રિપેરેશન કરતા હોય છે. માઇટ બી પોસિબલ કે હમણાં એક એ સ્ટુડન્ટ છે, બરાબર, તો એ સ્ટુડન્ટ સ્પેસિફિકલી ફાર્માસિસ્ટની એક્ઝામ, ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ દોઢ વર્ષ, 2 વર્ષથી પ્રિપેરેશન કરીને બેઠો છે, જીકે ની પ્રિપેરેશન કરી રહ્યો છે. ઓકે, ક્યાંક ને ક્યાંક હાથ પગ મારી રહ્યો છે ટુ ગેટ ધ જોબ ઇન ગવર્મેન્ટ. ઓકે, એ લોકો માટે તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે તમે 2 વર્ષથી પ્રિપેરેશન કરી રહ્યા છો. જે લોકો જીપેટ નાઇપરની નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન કરીને બેઠા છે અને રિસેન્ટલી 1 કે 2 વર્ષ કે 3 વર્ષ પાછળ થયા છે, બહુ નોલેજ તમારું એકદમ તાજું છે, તો યુ કેન બી વન ઓફ ધેમ. અપાર્ટ ફ્રોમ ધેટ, જે લોકો તમે કહો છો કે બહુ બધા PhD નો એક્સપિરિયન્સ હશે, જે લોકોને રિસર્ચ લેવલનો એક્સપિરિયન્સ હશે, એ લોકો સાથે કમ્પીટ કરવાનું નથી, તો એ લોકો માઇટ બી પોસિબલ કે દે આર સ્ટક ઇન જોબ. ઓકે, 9 કલાક 10 કલાક ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતા હશે, અને ઇફ યુ આર અ સ્ટુડન્ટ, તમારી પાસે 8 કલાક 9 કલાક અત્યારે વાંચવા માટે હશે, તો બોસ કોણ ક્યારે આ એક્ઝામમાં બાજી મારી જશે યુ નેવર નો. કોક વાર માઇટ બી પોસિબલ કે રિસર્ચ વાળા પાસે અમુક નોલેજ હશે, થોડી ઘણી પ્રિપેરેશન્સ મેક્સિમમ લેવલનું કરશે, ઇન્ટરવ્યુ ફોડી કાઢશે, એ બી આગળ જઈ શકે છે. બટ યસ, તમે B.Pharm ફ્રેશર હોય યાર M.Pharm ફ્રેશર હોય, ઇવન ઇફ 1% ચાન્સીસ વિલ બી ધેર. ડોન્ટ મિસ ધ ઓપોર્ચ્યુનિટી. કહેવાય ને કે લડી લેવાનું છે, એન્ડ ટાઈમ સુધી લડી લેવાનું છે. આ એક્ઝામમાં નહીં થાય તો ફ્યુચરમાં બી એક્ઝામ આવવાની છે ને. ઓકે, કે ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ ગવર્મેન્ટની જે નવેમ્બરમાં આવવાની છે એની વેકેન્સી, અને માર્ચમાં એક્ઝામ આવવાની છે, ત્યાં પ્રિપેરેશન તમારે ત્યાં બી કામ લાગવાની છે. ફ્યુચરમાં UPSC ડ્રગ ઇન્સ્પેક્ટરની બી આવવાની છે વેકેન્સી, અને ફાર્માસિસ્ટની તો ભરીને વેકેન્સી આવી જ રહી છે અત્યારે. તમને બધાને ખબર જ છે કે ચલો પંચાયતની વેકેન્સી છે, ગુજરાત ગૌણ સેવા પસંદગીની વેકેન્સી છે. તો બોસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ કે પ્રિપેરેશનમાં લાગી જાઓ. ડોન્ટ વેટ ફોર ધ રિઝલ્ટ.
ઘણા લોકો તમને કહેવાવાળા એ બી હશે કે યાર આ બધી એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં તો ઇન્ટરવ્યુમાં તો છેક છેલ્લે પોલિટિક્સ બી લાગે છે, પોલિટિક્સ થયા પછી છે ને છેક છેલ્લે ક્યાં ઇન્ટરવ્યુમાં માર્ક્સ ચેન્જ થઈ જાય છે અને કોનું સિલેક્શન થઈ જાય છે ખબર બી નથી પડતી. બટ આઈ એમ ટેલિંગ યુ કે ત્યાં સુધી ઇન્ટરવ્યુ સુધી પહોંચો તો ખરા. પહેલા ઇન્ટરવ્યુ સુધી પહોંચવા માટે તમારી વસ્તુ છે કે મારા માટે રિટન ટેસ્ટ છે, રિટન એક્ઝામમાં તો કશું પોસિબિલિટી છે નહીં કે શું થવાનું છે શું નહીં. તો લોકો તો બોલતા રહેશે. અત્યારે સિસ્ટમ બહુ જ સ્ટ્રોંગ થઈ ગઈ છે. ઓકે, તો તમે બિલીવ કરશો કે બધું પોલિટિક્સ જ ચાલે છે, ઓકે, પ્રિપેરેશન છોડી દેશો તો કશું જ નહીં થાય. તમે હે ફેથ કરશો કે યસ આઈ વિલ બી સિલેક્ટેડ, ગમે તે રીતે એન્ડ સુધી લડીશ, then you will be selected. ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ 2024 માં ગઈ, બરાબર. તો 2024 માં બી આમ ટેલિંગ યુ પહેલા રિટન એક્ઝામિનેશન થઈ, રિટન એક્ઝામિનેશન થયા પછી એમાં ઇન્ટરવ્યુ ડાઉન થયા, બરાબર. અને ઇન્ટરવ્યુ રાઉન્ડમાં બી બહુ બધા લોકો સિલેક્ટ થયા, 32 કેન્ડિડેટ સિલેક્ટ થયા. મારા બી બહુ જ બધા સ્ટુડન્ટ્સ હતા કે હા ચલો એ લોકોએ ફેરલી ઇન્ટરવ્યુ આપ્યા અને ફેરલી એ લોકો સિલેક્ટ થયેલા છે, નો લાગવક નથિંગ. ઓકે, તો યસ, અને એમાં બી હું તમને એક વસ્તુ કહું, ટુ બી વેરી ફ્રેન્ક, ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની જ્યારે વેકેન્સી આવી હતી ને ત્યારે ગુજરાત ડ્રગ ઇન્સ્પેક્ટરની વેકેન્સી પછી હમણાં જ રિસેન્ટલી મેમાં બધા ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ થયા. તો એમાં 16 મે 17 મે બે ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા અને એના પછી બધા ઇન્ટરવ્યુ હતા 19 થી લઈને 23 મેમાં હતા. તો 16 અને 17 માં જે ઇન્ટરવ્યુ બે થયા, ઓકે, એમાં એક જે પેનલિસ્ટ હતો ઇન્ટરવ્યુ વાળો, એ લોકોએ મોક ઇન્ટરવ્યુ ક્યાંક ને ક્યાંક છે ને એને એક કરાયા હતા એક પ્લેસ ઉપર. ઓકે, આઈ ડોન્ટ વોન્ટ ટુ રિવીલ ધ નેમ, બટ યસ, એ મોક ઇન્ટરવ્યુના પેનલમાં પહેલા બેઠા હતા. આખી કમિટીએ આ આખું કહેવાય ને કે જે બી વસ્તુ છે એનું ઇવેલ્યુએશન કર્યું અને 16 અને 17 તારીખે જે બી ઇન્ટરવ્યુ થયા હતા ને બધા કેન્સલ કરી કાઢ્યા. બીકોઝ જે પેનલિસ્ટમાં ઇન્ટરવ્યુઅર બેઠો હતો એ ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ મોક ઇન્ટરવ્યુઝના પ્રિપેરેશન્સમાં ક્યાંક ને ક્યાંક એસોસિએટેડ હતો. તો બોસ, અત્યારે પ્રિપેરેશન્સ તમારા હાથમાં છે. આગળ શું થશે શું નહીં, ઓકે, ધેટ વિલ ડિફાઇન ધ ફ્યુચર, ધેટ વિલ ડિફાઇન યોર ડેસ્ટિની. બટ જે વસ્તુ તમારા હાથમાં છે કે ચલો પ્રિપેરેશન લાગી પડવાનું છે, ઇન્ટરવ્યુ સુધી પહોંચો, then you will be selected. એવું બી પોસિબલ હોઈ શકે છે કે તમને એમ.ફોર્મ એઝ કરેલું હશે, યુ આર ફ્રેશર, 1 કે 2 વર્ષનો એક્સપિરિયન્સ હશે અને તમને એવું લાગશે કે ભાઈ મારો તો ક્યાં યાર, આસિસ્ટન્ટ પ્રોફેસરમાં બી જે લોકોના 5-5, 6-6 વર્ષના એક્સપિરિયન્સ એ લોકોને સિલેક્ટ કરશે. ભાઈ અત્યારથી કેમ વરી કરો છો? માઇટ બી પોસિબલ કે જે 24 લોકોને જે સિલેક્ટ કરવાના છે એ 24 લોકોના સિલેક્શનમાં બી ફ્રેશરો જ હોય બધા, કે જે 2 વર્ષથી પાસ આઉટ હોય, બીફોર્મ વાળા પાસ આઉટ હોય, કે મેઇન વસ્તુ તો રિટન ટેસ્ટ છે ને. તો ડોન્ટ લૂઝ ધ હોપ. ઓનલી ધ થિંગ ઇઝ ધેટ 4 વેકેન્સી આવી છે. એક એસોસિએટ પ્રોફેસરમાં તો ચલો રિટન એક્ઝામિનેશન છે નહીં, એમાં તો ડાયરેક્ટલી સિલેક્શનના ક્રાઇટેરિયા અલગ જ છે. બટ આસિસ્ટન્ટ પ્રોફેસરની જે વેકેન્સી છે 3 વેકેન્સી, ધેટ ઇઝ ઓલ્સો ગુડ વેકેન્સી અને વન ઓફ ધ બેસ્ટ ટુમાં પ્રિપેરેશનમાં લાગી જાઓ. નેક્સ્ટ વાત કરીએ કે હા ચલો આ બધી વસ્તુની વાત થઈ ગઈ, તો એપ્લિકેશન એન્ડ ઓલ તમે આપી દો, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરું, ઓકે, કે હા ચલો મેં તમને કીધું અમે બી એપોમાઇન્ડ બી તમારા માટે ગિફ્ટ લઈને આવી રહ્યા છો. ઓકે, તો તમે બી જો આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની પ્રિપેરેશન્સ કરી રહ્યા છો, ઓકે, તો એબ્સોલ્યુટલી ફ્રી બેચ અમે લોકો લઈને આવી રહ્યા છે. એ એબ્સોલ્યુટલી ફ્રી બેચમાં વોટ યુ આર ગોઈંગ ટુ ગેટ, અમારે બધા જ ફેકલ્ટીએ, એપોમાઇન્ડ વાળા ફેકલ્ટીએ નેક્સ્ટ લેવલની જીપેટ, નાઇપર, ડ્રગ ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટની પ્રીવિયસ બેચીસ ચલાવ્યા, નેક્સ્ટ લેવલની નોટ્સ અમે લોકો રેડી કરી છે. તો ઓલ ધ સબ્જેક્ટ વાઇઝ નોટ યુ આર ગોઈંગ ટુ ગેટ. રેપિડ રિવિઝન નોટ્સ બી મળશે, વન લાઇનર ઓલ ઇન્ડિયા પેપરના ડ્રગ ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટના ડાયરેક્ટ પેપર્સ, ઓકે, અને ટેસ્ટ સિરીઝ, આ બધી જ વસ્તુ અમે લોકો ફ્રી બેચમાં આપી રહ્યા છે. તો યસ, અમારી એપ્લિકેશન છે એપોમાઇન્ડ ક્લાસીસ કરીને એપ્લિકેશન છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશનની લિંક મળી જશે, ઓકે, અને કઈ રીતે યુ કેન એનરોલ ઇનટુ બેચ એ બી તમને બધા સ્ટેપ્સ મળી જશે. બટ લેટ મી ટેલ યુ કે ચલો આ ફ્રી બેચમાં તમારે એનરોલ થવું હોય અને નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સ અત્યારથી જ તમારે સ્ટાર્ટ કરી દેવી હોય, ઓકે, હાઉ યુ કેન એનરોલ ઇનટુ બેચ. તો GTU આસિસ્ટન્ટ એઝ વેલ એઝ ધ એસોસિએટ પ્રોફેસર એબ્સોલ્યુટલી ફ્રી બેચ, એપોમાઇન્ડ ક્લાસીસની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો. અપાર્ટ ફ્રોમ ધેટ, ડાઉનલોડ કર્યા પછી અહીંયા એક બેચીસ કરીને એક ઓપ્શન હશે, ઓકે, તો એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા પછી આ બેચીસનું ઓપ્શન હશે. એ બેચીસ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા બેચીસ ઉપર ગયા પછી સ્પેસિફિકલી એક તમને એન્ટર ધ બેચ કોડ પૂછશે, ઓકે. તો બેચ કોડમાં સ્પેસિફિકલી પ્રોફેસર કરવાનું છે અને ઓકે કરવાનું છે. અમારી પાસે રિક્વેસ્ટ આવી જશે, ધેન
you will be successfully enrolled into batch within 30 minutes. Okay, hardly 30 minutes 40 minutes નો time લેશે. Okay, તો yes, you will be enrolled into batch. અને સ્ટડી મટીરિયલ તમને ક્યાં મળશે? તો સ્ટડી મટીરિયલ સ્ક્રોલ ટેપ ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ, અહીંયા ઉપરની બાજુ એક વિન્ડો હશે, ત્યાં એક સ્ટડી મટીરિયલ કરીને હશે. સ્ટડી મટીરિયલમાં બધી જ નેક્સ્ટ લેવલના સબ્જેક્ટ વાઇઝ નોટ્સ, રેપિડ રિવિઝન નોટ્સ એન્ડ ઓલ તમને મળી જશે. ઓકે, તો તમારે જો આ ફ્રી બેચમાં એનરોલ કરવું હોય, it is one of the great opportunity. And yes, on this teachers day auspicious occasion, okay, we are giving all the future aspirants of the assistant associate professor, this is absolutely free. But જો તમારે પેડ કોર્સ જોઈન કરવો હોય તો એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશનમાં પેડ કોર્સ આસિસ્ટન્ટ પ્રોફેસરનો બી અવેલેબલ છે. ઓકે, એમાં લાઈવ લેક્ચર્સ એઝ વેલ એઝ ધ રેકોર્ડેડ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, ડાઉટ સોલ્વિંગ બધું જ અવેલેબલ છે. તો યુ કેન ગો થ્રુ ધેટ કોર્સ ઓલ્સો. બહુ બધા ફ્રીના સેશન્સ બી અવેલેબલ છે, અને ફ્રીના સેશન્સ બી યુ કેન સી ધોઝ સેશન્સ એન્ડ ઓલ. ઓકે, અમે બહુ જ બધા રેકોર્ડેડ લેક્ચર્સ કરેલા છે, તો એ બી ફ્રીમાં, એબ્સોલ્યુટલી ફ્રીમાં ત્યાં મળી જશે. વન ઓફ ધ બેસ્ટ ફેકલ્ટીઝ છે. ઓકે, કે આ જે નોટ્સ પ્રિપેર કરેલી છે. ઓકે, સો યસ, થેન્ક યુ વેરી મચ ઓલ ધીસ ટીચર્સ ઓન ધીસ હેપી ટીચર્સ ડે. ઓકે, કે ચલો આટલી નેક્સ્ટ લેવલની નોટ્સ બધી રેડી કરેલી છે અમે લોકોએ બધા ફેકલ્ટીએ. એન્ડ યસ, that gift we are going to give you absolutely free on this teachers day. But yes, આ ટીચર્સ તમને લાઈવ લેક્ચર્સ, રેકોર્ડ લેક્ચર્સ કરીને બી નેક્સ્ટ લેવલની પ્રિપેરેશનમાં તમને હેલ્પ કરશે. એન્ડ કહેવાય ને કે બધા જેટલા બી અમારા પ્રોફેસર છે એપોઇન્ટમેન્ટ એકેડેમીમાં હાઈલી ક્વોલિફાઈડ છે, બધાએ ટોપ લેવલની એન્ટ્રન્સ એક્ઝામ ક્રેક કરેલી છે. ઓકે, તો વી વિલ ગાઈડ યુ સ્ટેપ બાય સ્ટેપ કે ચલો લાઈવ સેશન્સમાંથી તમે કઈ રીતે કયા ક્વેશ્ચન્સ વેમાં તમે સોલ્વ કરી શકો છો. તો યસ, અમે એક નવી બેચ આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસરની 20 સપ્ટેમ્બરથી ચાલુ કરી રહ્યા છે. ઓકે, બટ યસ, એની પહેલા બી તમારે જોઈન કરવું હોય તો એપોઇન્ટમેન્ટ ક્લાસીસમાં એ બેચ તમને મળી જશે. યુ કેન એનરોલ ઇનટુ બેચ. લાઈવ સેશન્સમાં 20 સપ્ટેમ્બરથી ચાલુ થશે. ઓકે, તો યસ, ડોન્ટ ફોરગેટ ટુ join that next level batch also. યસ, કી ટીમ મેમ્બરમાં અધર ફેકલ્ટી મેમ્બર્સ બી છે કે હા ચલો એપોમાઇન્ડમાં ડે ટુ ડે એક્ટિવિટીઝમાં, ડે ટુ ડે ડાઉટ સોલ્વિંગમાં એન્ડ નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સમાં તમારી પ્રિપેરેશન્સમાં હેલ્પફુલ કરે છે. ઓકે, બધા જ ફેકલ્ટીઝે ભેગા થઈને, ઓકે, ચલો બહુ બધા લોકોને પાસ્ટમાં ડ્રગ ઇન્સ્પેક્ટર બનાવ્યા, દરસીદા બાથા, અપાર્ટ ફ્રોમ ધેટ હેતાંગી ચૌહાણ, બહુ બધા ફાર્માસિસ્ટ નીકળ્યા છે અમારી બેચમાંથી એન્ડ ઓલ. ઓકે, તો યસ, નાઉ ઇટ્સ યોર ટર્ન કે યસ, if you also want to be selected in assistant professor, associate professor, in જે 3 વેકેન્સી આવી છે એમાં if you also want to be selected, okay, પ્રિપેરેશન માં લાગી જાઓ. અત્યારથી પ્રિપેરેશનમાં associate with us on the all social media, mostly Instagram એપોઇન્ટમેન્ટ સર્ચ કરશો. ઓકે, બધી ડિટેલ્સ, રેગ્યુલર અપડેટ્સ તમને મળતી રહેશે. એન્ડ YouTube, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. ડિસ્ક્રિપ્શન લિંકમાં ફ્રી બેચ માટે એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે. ઓકે, એમાં ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. એન્ડ યસ, યુ કેન જોઈન ધ એબ્સોલ્યુટલી ફ્રી બેચ. કંઈ બી ક્વેરી, કંઈ બી ડાઉટ હો તો યસ, 9327575821. okay, you can contact to us. Okay, and yes, happy teachers day to all of you. Okay, and yes, most important thing, okay, so let me revise whatever I talk to you. GTU માં વેકેન્સી આવી છે. કેટલી? 4 વેકેન્સી. એસોસિએટ પ્રોફેસરમાં 1 વેકેન્સી, આસિસ્ટન્ટ પ્રોફેસરમાં 3 વેકેન્સી. આસિસ્ટન્ટ પ્રોફેસરમાં જનરલમાં ઓનલી વેકેન્સી ફોર ધ વુમન, SC/BC માટે બંને માટે છે, વુમન એઝ વેલ એઝ ધ બોય. અપાર્ટ ફ્રોમ ધેટ ST કેટેગરી એમાં બી 1 વેકેન્સી છે. ઓકે, એસોસિએટ પ્રોફેસરમાં એક્સપિરિયન્સ એન્ડ ઓલ કેટલો છે? 8 યર્સનો એક્સપિરિયન્સ છે, 6 રિસર્ચ પબ્લિકેશન છે. ડાયરેક્ટલી એમાં સિલેક્શન ક્રાઇટેરિયામાં ઇન્ટરવ્યુ બેઝડ રહેશે. બટ આસિસ્ટન્ટ પ્રોફેસરની જે વેકેન્સી છે, આસિસ્ટન્ટ પ્રોફેસરની વેકેન્સીમાં ફર્સ્ટ રિટન ટેસ્ટ વિલ બી ધેર. રિટન ટેસ્ટમાં જો સિલેક્ટ થશો, ઓકે, તો 3 વેકેન્સી છે, 8 ટાઈમ્સ ટોટલ, તો 8 ટાઈમ્સ એના ટોટલ 24 કેન્ડિડેટ્સને ઇન્ટરવ્યુ માટે બોલાવશે. ઇન્ટરવ્યુ એઝ વેલ એઝ ધીસ તમે એક્ઝામ આપી હશે, એનું મેઇનલી 50% વેટેજ થ્રુ તમારું એક મેરિટ લિસ્ટ બનશે એન્ડ યુ વિલ બી સિલેક્ટેડ. ઓકે, સો યસ, don't miss this great opportunity. And yes, if you want to join the Apomind absolute free batch, record એમાં most important all subject notes, rapid revision charts, tables, okay, apart from that one liner answers, okay, you will be amazed to see all this material. Okay, તો એમાંથી બી પ્રિપરેશન આજે જ પ્રિપરેશન ચાલુ કરી દો. ઓકે, and yes, all the very best. Okay, તો yes, happy teachers day to all of you. Okay, and yes, all the best for the preparation. Stay tuned for the further updates. Yeah.